ઉડતી અને નદીઓ બધી સુકાઈ ગઈ હતી, ક્યાંય પીવાનું પાણી ન મળે, તો પીવાના પાણી માટે કેટલે આગળ જાવે બરોબર, કોઈને કોઈ ધ્યાન દેતું નતું ત્યાં, જે મારી જાય ખાઈ જાય ભાગી જાય લઈ જાય વહી જાય. આ તમે 87 ના દુષ્કાળની વાત કરો છો? લખલતા હતા, તીરખામટા લઈને અમારી વાસે થતા હતા, આદિવાસી લોકો એ લોકો કઈ ભાન નથી. કરવો પડ્યો, 2 ફેરા દુષ્કાળ પડ્યો, 2 ફેરે બરોબર. તો 2 ફેરે દુષ્કાળ પડ્યો ત્યારે તમે આ બધાનું કેવી રીતે ગુજરાન ચલાવો? તો જય ઠાકર મિત્રો, કેમ છો બધા? મજામાં? અને આજે આપણે આવી ગયા છે આ બાપાને જ્યાં નેહ છે. બાપા શું નેહ કયો કે દંગો કયો કે જોક કયો? દંગો કેવો? દંગો. હા, અમારી જોક છે. આ જોક છે બરાબર. તો એને લઈને આવ્યો છો, તમને મુલાકાત કરાવું છું બધાને. તો પહેલા તો બધા જય ઠાકર કમેન્ટમાં લખી નાખજો. અને જે મેં આગળ કીધું એમાં દાદાનો આપણે વિડીયો પણ બનાવ્યો છે, અને જે દાદાએ આગળ વાત કરી છે, 65 વર્ષની ઉંમર છે દાદાની, છતાં પણ એને હજી કે હોસ્પિટલે જવું નથી પડ્યું અને એક પણ માથાની ગોળી લીધી નથી. આજે આગળના વિડીયોમાં મેં તમને બતાવ્યું, દાદાએ પણ વાત કરેલી કે એનું જીવન કેવું છે, કુદરતી હવામાન બધા જે રહે છે એનો સાચો ખોરાક ને બધું આપણે આગળના વિડીયોમાં વાત કરી લીધી છે. તો આજે આપણે વાત કરવાની છે કે જે આ દાદા છે એની 65 વર્ષની ઉંમરે એને ટૂંકમાં કેટલો ટાઈમ છે આ બધું આ જે આ વસ્તુ છે આવડું આ કરે છે, અને એને કેટલા ટૂંકમાં પોતાના જીવનકાળની અંદર કઈ વસ્તુનો સામનો કરવો પડ્યો, કેટલાક એવા વિઘ્નો આવ્યા અને કેવા પોતાનું જીવન કર્યું છે, અને શું પોતાના જીવનમાં બધું આવ્યું છે એની આપણે વાત કરશે. તો પ્રથમ પહેલા તો બાપા તમારું નામ? લખા બાપા. લખા બાપા. તો બાપાનું નામ લખા બાપા છે અને તમારી ઉંમર આપણે આગળ વાત કરી દઈએ, 65 વર્ષની ઉંમર છે. તો બાપા તમે પહેલા તો હું તમને એ પૂછું કે આપણા જે દર્શક મિત્રોને આપણા મિત્રોને બધાને તમે જણાવો કે તમે ભણેલા કેટલો ટાઈમ? અભણ, અંગૂઠા સાપ. હા, અંગૂઠા સાપ છે બરોબર. તો બાપા એક પણ ચોપડી ભણેલી નથી, તો ટૂંકમાં તમારો વ્યવહાર ની બધું તમે બેંક એકાઉન્ટ ને બધું કેવી રીતનું કરો? અંગૂઠા ઉપર કરો છો, બરાબર છે, સરસ વાત કહેવાય. અત્યારના જમાનાની અંદર કોઈ કદાચ ભણેલું ના હોય તો એ કોઈ પણ જાતનું કામ કરી શકે નહીં. બાપા જે કામ કરે છે ને, આ યુગની અંદર કોઈ પણ છોકરો જો ભણેલો ન હોય તો એ ટૂંકમાં આંધળો કહેવાય, કાંઈ પણ કરી શકે નહીં. કે આ ઉંમરની અંદર એ જમાનાની અંદરના બાપાની છે ને, ભલે ભણતર નહોતી પણ ગણતર હતી બરાબર. જે બુદ્ધિથી પોતાનું બધું આગળનું કામ કરતા. અને બહુ જાજુ સમય નહીં લઉં ને બહુ લાંબુ નથી આપણે ખેંચવું ને સીધે આપણે પોઈન્ટ ઉપર આવી કે બાપા તમારા જીવનકાળની અંદર તમે આ કેટલો સમયથી આ કરો છો? 40 વર્ષ. 40 વર્ષથી બરોબર. તો આગળના 15 વર્ષ મૂકીને, તો આગળના 20 વર્ષ મૂકીને પછી તમે આ કરવા વળગ્યા બરોબર. તો તમારા સમયની અંદર જે આ તમે આને શું શું કહેવાય? આને ઘેટા બકરા કહેવાય. ઘેટા બકરા બરોબર. તો 40 વર્ષ ત્યાં તમે કરો છો, તો એવું ક્યારેય બન્યું કે દુષ્કાળનો પરિસ્થિતિનો તમારે સામનો કેટલી વખત કરવો પડ્યો? 2 ફેરા દુષ્કાળ પડ્યો. 2 ફેરે બરોબર. તો 2 ફેરે દુષ્કાળ પડ્યો ત્યારે તમે આ બધાનું કેવી રીતે ગુજરાન ચલાવો? વાપી, વલસાડ, ત્રાંબક, નાસક, ત્યાં સ્ટેટ વર્તવા ગયા હતા. અહીંથી લઈને એટલે હાલીને ગયા? હા, હાલીને 4 રસ્તે બરોબર. 3 રસ્તે. તો ટૂંકમાં કેટલો સમય ત્યાં પહોંચતા થયો તો તમારે? ત્યાં અમને 3 મહિના થઈ ગયા જવામાં. અહીંથી જવામાં. તો એ રસ્તા દરમિયાન બધા ઘેટા બકરાને ભૂખ લાગે તો રસ્તામાં ભૂખ્યા તરસ્યા, કાંઈક જડે ને કાંઈ ન જડે, કાંઈ જડે ને કાંઈ ન જડે, એમને બિચારા ભૂખું કરતા દિવસ ગુજરાતા ગયા. 3 મહિના થયા. પાણીની સમસ્યા એ ક્યાંય જડે ને ક્યાંય ન જડે, કારણ કે વરસાદ ન હોય, દુષ્કાળની અંદર વરસાદ થયેલો ન હોય તો પાણીની મોટી સમસ્યા હોય, મોટી સમસ્યા હોય. માણસને પીવાનું તો ક્યાંયથી હોટલ ને અહીંથી 2 ગ્લાસ મળી જાય બરોબર. આ એટલા માલને પીવાની બહુ ખેડૂતને ક્યાંય વ્યવસ્થા હોય, ક્યાં વ્યવસ્થા ન હોય બરોબર. અને અમુક ખેડૂત કે અમુક જગ્યાએ એવા પણ મળે કે ત્યાં આ માલને અંદર ઘૂસવા દેતા નથી, ના પાડે કે ભાઈ અમારા પારા ફોડી નાખે ને આમ કરે બરોબર. તો એ લોકોને ભાઈ આપણે ખાસ અપીલ કરવા માંગીએ છીએ આ વિડીયો દ્વારા કે ભાઈ કોઈ પણ ખેડૂતને ત્યાં કોઈ પણ આપણે માલધારી આવે પોતાનું માલ લઈને, તો પ્લીઝ યાર હું તમને એટલી રિક્વેસ્ટ કરું છું કે એને પાણી પીવાની સગવડ ના હોય તો પણ માટીના કુંડો બનાવીને સગવડ કરી દેજો, કારણ કે આ બહુ અઘરું છે. અને આજે નહીં તો કાલે આપણી પણ આવો વારો આવ્યો. તો એક રિક્વેસ્ટ એટલી છે કે ભાઈ આ માલધારી કોઈ પણ માલ લઈને આવે ને, તો ક્યાંય પણ હોટલ હોય, ખેડૂત મિત્રો હોય કે કોઈ પણ જગ્યાએ માલને પાણી પીવાની વ્યવસ્થા કરી દેજો. અને ન હોય તો આમાં એવું કંઈ ફરજિયાત નથી કે કુંડો જ જોઈએ બરોબર.
પાણીનો ધોળિયો હાલતો હોય એની આડી માટી રાખી દો તો પાણી ભરાવરી અને 20-25 મિનિટમાં માલ પાણી પી લે. ઈ છે. પછી બીજા નંબરનું બાપા આપણે તમે ત્યાં 3-4 મહિને વરસાદ પહોંચ્યા પછી ત્યાં જઈને શું કર્યું? ત્યાં ખેડૂત ભાઈઓના ખેતરોમાં ખાવાનું બહુ જાજુ હતું. તો કોઈ ડુંગળીનું પાન મળતું, કોઈ લસણનું પાન મળતું, કોઈ ખરાબા જમીનમાં બહુ સારું હતું, કોઈ દ્રાક્ષના બગીચા હતા, કોઈ આંબાના બગીચા હતા. એમાં એ લોકો ચરવા જતા હતા બિચારા, એટલે એમાં દિવસ ગુજારી આવ્યા. બરાબર. પછી ત્યાં કેટલો ટાઈમ રહ્યા? ત્યાં અમે 6 મહિના રોકાણા. 6 મહિના ટૂંકમાં 3-4 મહિના જવાના, 6 મહિના નહીં આવવાના, પાછા ત્યાંથી રિટર્ન થઈ ગયા. પછી એ બધા લેખી લેવાના. 9 મહિનાની મારે પાછો આવવું પડ્યું. પછી એક જ દુષ્કાળ રહ્યો. એ દુષ્કાળ વર્તન કરી આવ્યા. બીજો દુષ્કાળ પડ્યો તો ઢીફાકાર જેવું હતું, ક્યાંય જવા જેવું હતું નહીં. કોઈ પછી તળાવડામાં ખાડામાં પાણી પીવા કરીને એમાં દિવસ ગુજારી ગયા હતા. આ દુષ્કાળ પડ્યો ને સીધા કારમાં ત્યારે જવું પડ્યું. 87 દુષ્કાળમાં તમે નાસિકની કારમાં ગયા હતા, ત્રામકનાશક મહારાષ્ટ્રમાં. તો બાપા અમને તો યાદ નથી, પણ તમારા થ્રુ આપણે દર્શક મિત્રોને બતાવવા માંગીશું કે એ દુષ્કાળની અંદર માણસની કેવી ભયંકર પરિસ્થિતિમાં ઘટે ને કાંઈ. આ જંગલ જાળીમાં ગયા હતા, ઓલા વગડાઓ માણસ હતા, કોઈ બાબતમાં સમજતા નતા. કઈ કોઈને સડી પહેરવા હતી, કોઈને કાંઈ નતું. લોકો માજન નેતા રખડતા હતા, તીરખામટા લઈને અમારી વાસે થતા હતા. આદિવાસી લોકો એ લોકો કઈ ભાન નથી. ત્યાં કોઈ ફાન કે ફરિયાદ કોઈ સાંભળતો નતો. ઈ જે જાય ત્યાં પૂછી કે અમે તો બી કુછ બી જાણતા નહીં હે, આપ નીકળ જઈએ બારે. અને ત્યાં તો કોઈ અમને અંદર ઘરવા દેતો નતો. ફરિયાદ પણ કોઈ સાંભળતો નતો. બરાબર. પોલીસ વાળો પણ કોઈ ઢુકડો ના આવે, પીએસઆઈ તો ઢુકડો ના આવે, ડીએસપી તો ઢુકડો ના આવે, ડીઆઈજી તો ઢુકડો ના આવે. કોઈ કોઈને કોઈ ધ્યાન દેતું નતું. ત્યાં જે મારી જાય, ખાઈ જાય, ભાગી જાય, લઈ જાય, વહી જાય. આ તમે 87 ના દુષ્કાળની વાત કરો છો, બરોબર? તો આ તમારે આવી પરિસ્થિતિ હતી તો જે આગળના જે બીજી જે માનવ વસ્તી હતી જે સિટીની અંદર, એમાં કોઈ આ દુષ્કાળની અસર થઈ હતી? એમાં દુષ્કાળની અસર કારણ કે રાત કામ ભૂલી ગયા હતા, એમાં એ દિવસ કરતા હતા, એમાં દિવસ ગુજારી ગયા. તો ત્યારે કોંગ્રેસ સરકારનું શાસન હતું એ સમયની અંદર, તો રાહતના ને બધા કામ ચાલુ હતા અને એમાં બધા પોતપોતાનું ગુજરાન દેતો હતો સરકાર, તો પછી એમાં દિવસ ગુજારી ગયા. ખેતી વિસ્તાર ને જે હતું એ એકદમ કોરો પડ્યો હતો અને ઢોળ ઉડતી અને નદીઓ બધી સુકાઈ ગઈ હતી, ક્યાંય પીવાનું પાણી નહોતું. તો પીવાના પાણી માટે કેટલે આગળ જવું પડતું. કુવામાં સીંચીને પાણી પી લેવાનું, ક્યાંક કોઈ ગામને અંદર જઈને ત્યાં કોઈ ટાંકો હોય ત્યાંથી પાણી ભરી લેવાનું. કુંડિયું કોઈ પહોંચાડે, કોકને ભરેલી હોય, કોઈને ન હોય, એ રીતે દિવસ ગુજારીને અમે વર્ષ ગઈ. આ બધા જે ઘેટા બકરા છે એને તમે વાવેથી સીધી પાણી પાયેલું? જ્યાં નાની વાવ હોય ત્યાં પીવાનું પાવસ પણ ઢોકળું પડતું હોય, દેવા ગાંઠું હોય તો ત્યાં પાઈ લેતા હતા. બરોબર. બાકી દિવસ ગુજારવાના હરતી જતા, હલવાના ચાલવાના જતા. ત્યારે તમારી પાસે ઘેટા બકરાની વસ્તી કેટલી હતી? તેથી અમારે 200 આટલા બધાનું પેટ પૂરવું એ સમયની અંદર બહુ અઘરું હતું. અને તમારા પરિવારમાં સંખ્યા કેટલી હતી ત્યારે? સંખ્યામાં કોઈ 5 જણા, કોઈને 10 જણા, કોઈને 12 જણા. તમારો ટૂંકમાં આમાંથી રોટલો નીકળી જતો હતો એ સમયની અંદર? એ સમયની અંદર બહુ હાકળ પડી, બહુ હાકળ પડી. અલતર ઓછી તમારા જેવા મારા જેવા કરી મન કરી બધાની પરિસ્થિતિ બધી હરકી ન હોય. તો બીજું તમે જાણ્યું 87 ના દુષ્કાળની અંદર કેવી ભયંકર પરિસ્થિતિ હતી અને અહીંથી 3 મહિના સુધી આપણે નાસી ગયા હતા. દાદા બધો ઘેટા બકરાનો માલ લઈ અને 3 મહિના અહીંથી ત્યાં પહોંચતા થયું હતું અને 6 મહિના ત્યાં રોકાણા હતા. પાણી પાવાની ખાવા પીવાની કેવી અગવડતા આવી હતી અને બહુ ભયંકર પરિસ્થિતિ થઈ હતી 87 ના દુષ્કાળની અંદર. આપણે બાપા પાસેથી જાણ્યું. અને પછી હવે બીજું બોલો કે તમે આ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાઓ અત્યારે, હાજી બરોબર, તો આ બધું તમારા જે પાછળ ઊંટ ગાડી છે, ઊંટ ગાડી કહેવાય ને? હા, એની ઊંટ ગાડી. એમાં અહીંથી લઈને કેટલા કિલોમીટરનો અંદર આ ખેતરથી બીજે ખેતર જવાનું તમે એ બહુ ટૂંકમાં સમય પ્રમાણે 10 કિલોમીટર. 10 કિલોમીટર અહીંથી વાત તમારું બધું માલ સામાન લઈ જાય 10 કિલોમીટર પછી માલને ચરવાનું ચડે ત્યાં રોકાઈ જાય. તો અને પછી તમારે કે જંગલમાં ગયા હો ને ક્યારે જંગલી જાનવરનો સામનો કરવાનો થયું? સિંહ છે, દીપડો છે, એવું જનાવર હેરાન કરે, હાવજ હેરાન કરે, ચિત્તા હેરાન કરે, દીપડા હેરાન કરે, જબાજીયા હેરાન કરે, માણસ હેરાન કરે, કૂતરા હેરાન કરે, એવું બધું એવી જંગલ જાળીમાં આવે એ બધું હેરાન કરે, બરોબર. તો તમે આમ સિંહ ને નજરે જોયેલા હશે ને? હાજી. તમારું માલ ને ઉપાડી ગયા? લઈ જાય. હે, તમારી નજર? અમારી નજર આમ લઈ જાય, કઈ ના કરી શકે, કઈ ન થાય, એટલે કે બચતો ન પડે. અને સામું બાજવા જવાતું નથી. ઈ ફૂગી નહીં બાજવામાં તો આપણે લોચા કાઢી નાખે. હા, તો
હવે મિત્રો આપણે હિતાસીના દુષ્કાળની વાત જાણી ને જંગલી જનાવરની અંદર જંગલની અંદર જે પરિસ્થિતિ હોય ભયંકર પરિસ્થિતિને જંગલના જે જનાવરોનો સામનો કરવો પડે ને પાછી બધી આપણે જાણ્યું તો આપણે અત્યારે આજનું અહીંયા પૂરું કરી છીએ અને ફરી પાછા નેક્સ્ટ વિડીયોની અંદર મળશું કે હોનારતની અંદર કેવી પરિસ્થિતિ થઈ હતી અને બાપાએ આપણે હોનારતના સામના કરેલા છે એની પણ આપણે વાત કરશું. તો અત્યારે આ વિડીયોમાં અંદર આ વિડીયોની અંદર એટલું. ફરી પાછા મળશું આવતીકાલે. ત્યાં સુધી બધાને રામ રામ ને સીતારામ, જય મુરલીધર, જય ઠાકર. ને આપણી ચેનલમાં નવા આવી જાય તો સબસ્ક્રાઇબ કરી નાખજો અને બાજુમાં બેલ આઇકોન દબી દેજો અને મસ્ત મજાની મીઠોડી આવી કમેન્ટ કરતા રહેજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં. અત્યારે રજા લઈ. જય શ્રી કૃષ્ણ, જય માં મોગલ.